સુરતના પાંડેસરા રવિનગરમાં ખુલ્લેઆમ મારામારી, યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો. સુરતના પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત હોવાના આક્ષેપ વચ્ચે રવિનગરમાં ખુલ્લેઆમ મારામારીની ઘટના સામે આવી છે, જેમાં દીપક રોય નામના યુવકના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ ભાવેશ ત્રિવેદી, સુરત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે.